પૂછી ભાઈ મારા બાપાનો ઉપર ફોન આવ્યો તો તમારો છોકરો ઘેર આવે હવે. હા ઓવા અલે કેમ ઓવો પણ તાર બાપુ સરપંચ છે એટલે ઈવાનું પર ફોન આવેલો છે અમારું પર ફોન નહીં આવ્યો ઈવાનું તેવા કોમ બમ પડતી મિલો ને ઘેર જ તમારો છોકરો આવે. આજા બસા ઓવા આજે જ આવે છે. અરે હરવું ફટાફટ ભાઈ મારો છોકરો ઘેર આવે છે ભાઈને ઘેર આવે હાય ભગવાન આ મારું આપણી લીધું હારું કર્યું ભગવાન પણ બધા કહેવા દે બાઈ એ બાઈ હા બા એ હેડે મારો છોકરો ઘેર આવ્યો હાય હવે શાંતિ થશે મારા જીવના હવે એના જોવે તાણે મારો ત્યાં સુધી શું છે બા રોહિત ઘેર આવે છે હા હા સરપંચ ઉપર ફોન આવ્યો તો તે ભાઈ કીધું હાય ભગવાન મારો છોકરો પપ્પા મારો છોકરો પપ્પા બા હાચું કયો ને તમે જૂઠું થોડી ક્યાંથી આવું તાણા સરપંચે કીધું ઓહો સરપંચ ઉપર ફોન આવ્યો તો પોલીસ વાળાએ સરપંચ ઉપર ગામના સરપંચ ઉપર જ કરું કા આપણા ઉપર હડલે ના કરું ના કરવું હો ને કે આ તો વાતો આમ ફેલાઈ છે ને બાતો પાછું રજાઓ કેન્સલ થઈ છે રજાઓ વાળીને મોકલ્યા છે એ ભગવાન થી મારું વાપરી લીધું મારો છોકરો બસ હવે કોઈ જોતું નહીં અને ઓનાવા આવે તો ઠપકો આલવો છે પહેલા તો આવા આગળ થી ના કરે જો કે આવું ના કરવાનું છોડ્યો હમ અને અત્યારે તો શીખવાડેલું એ હોભળતા નહીં હોભળતા છોકરા તો શું કહેવાનું પણ બા આવું ને હાલ થોડા દાડા નહીં બોલવું પછી થોડા દાડા પછી તમે તાર કહેજો લાપસી બનાવ લાપસી બનાવ બેટા જદુ પપ્પા આવું હવે તો તું મને આખો દાર કે નહીં કરે કે મમ્મી પપ્પા પપ્પા હા પપ્પા જોડે આખો દાડો રમવાનું હો મારો છોકરો દીકલો પપ્પા પપ્પા હા પપ્પા વાપર્યું ને તને હા મૂકીએ તાર પપ્પા ને એટલે મૂકીએ કે જદુ તમને બહુ સંભાળતી હતી ને આખો દાર પપ્પા 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 કરતી હતી હો એ કયા પણ યાર ને તે રહ્યો બાજુ ડબો લ્યો આલુ હાય તમે બે અસલ તૈયાર થઈ અને તો તાર બધા બેનપણીઓ ને ભાઈબંધો ને નાના છોકરા કહી દે કે મેં પપ્પા ઘેર આવવાના હો અમે છોકરો હાય આ રહ્યો ને બા સાચી વાત છે ગોડભાઈ. હા વાત સાચી છે તાણે જો અમે શાંતિ જ થઈ ને વાત સાચી હેડો અમારા કઈ કરશો નહીં હા. ને ભલે ઘેર આવે ને એટલે પછી થોડો કઈ સુધરી જશે. મને અમે શાંતિ જ થઈ તો જો તાણે મારે અમે ચિંતા જ નહીં તાણે શાંતિજીના ઘેર તો રહ અને હાલ કશું કેવું જ નહીં શાંતિજી અઠવાડિયું થાય ને એટલે મારા થોડો ટપકો આલવો છે હું આવું કે ભાઈ- ટપકો આલવા તો કે ભાઈ અમે ખરા ને હા. અમે તારે કશું છોય જવાનું નહીં જો તાણે હું કોઈને એ- ડખલા નહીં કરવાના વાત સાચી છે ગોડભાઈ ખોટા ડખા કરવાના જોક સારું બાપા જણો છોકરો છે ને તે ઘેર આવતો રે સારું થયું. અને સારું થયું છૂટી ગયો ન કતું અત્યારે વસ્તી અમે વાતો કરો ને અમે વાતો કરે કે જો એક ના એક હતો જે કે સળાયો તો જે કે કર્યું ને વાત સાચી છે તાણ ભાઈ છોકરો ની ખરા ને છોકરોની દયા ઉપર વાળાઈ જોવાની તે વળી આ તો અમુક પછી ટાઈમ થાય ને ગોડભાઈ અમુક ટાઈમ એટલે છૂટાય થઈ જઈએ અમે બધું આવું હોય યાર કાયદા કાનૂન જાતો આવું નતો હરખની માં તો કેટલા ટાઈમ આવે તો છોકરો એટલે ભાઈ હરખનો અને માય એટલો જણો બે છોકરો છે કે વાઈટ જોઈ તે રહ્યો દર માર ઘેર આયા તો ને છોકરો જણો હા. કે કાકા કે મારા પપ્પાને મળવું છે મળાવો કે તાનું તો મેં કીધું, હારે જ બેટા સેટિંગ થાય તો કરું છું પણ આ તો વળી વનો નસીબ હો ભાઈ હા. જેની છોડીઓ રે ને ફૂલ જેવી ઈ વનો નસીબ થાય. નાકા અત્યારે ભાઈ જેલમાં જ્યાં પાસે આવા મોટા ગુના કર્યા હોય ને એટલે કદીએ ના ના થતું ભાઈ, કદી ના એનો થતું. કરમ કેવો છે ભાઈ છૂટો થઈ ગયો હારે હેડો તે ઘેર આવે એટલે હું આવું જ ભેગો થવા હો. ઘેર આવત છે તે તાર પાસે આવો જ. ઓહો, હો? આવું છું હેડો, હો? હા. મમ્મી પપ્પા સાનું આવશે કેટલી વાર છે બેટા પપ્પા આવતા છે મારું છોકરું તું વાટ જોઉં છે ને બા હું પછી આપણા સુસલો મારો બધાય વાટ જેવું માં દીકલો નીકળી ગયો છે વાત ને જય બા પપ્પા આવું ને એટલે પપ્પા અંગાત રમવા જજો ફરવા જજો અને પપ્પા હા, હા. હા, ભાભી. કાકા, શાંતિ કાકા. અમે તો તમારા મનમાં શાંતિ થાય કે? હવે શાંતિ ગોડા કાકા હવે મારો ભગવાન મારા ઘેર આવ્યો જ છે બોલો શાંતિ શાંતિ રહેવાનું અને કોઈને કોઈની જફા કરવાની નહીં નહીં. અરે હવે સાચી કોઈની વાત કોઈ જફા કરવી નહીં એ રે અને આ- કોઈને કશું કોઈ કહેવું નહીં બસ આ શીખી બાધાઓ રાખીના માટે
કેટલું ભગવાનના કગરી તાના ધારો દાડો એ આવ્યો જો આવે ને તો એને હસબન્ડનો ઠપકો નહીં આલો ને શાંતિથી હા, એ બેસે. મોટા નહીં, કાકા, ભાઈ. નહીં. હાલ કોઈ કઈ ટપકો કેવું જ નહીં નહીં ને હા. હાલ કશું એટલે કશું જ નહીં પણ આ કેવું. છોકરાનો કરમ હોય ને તો વળી છૂટે. ના નકર ના છૂટે ને. આમાં છોડીઓનો સોડિયોના પૂન નહીં, હા. મોટા કાકા, માર સોડિયો આખો દારો ઈ આગ્રો કરે છે. સોડિયોના પૂન આપણે કે પણ ઉપર દાડો જોઈ તો રહી શક ભાઈ આવડા પૂંપળાનું શું થાય હે? પણ આ તો તમે હા? ગમે તે કહો પણ આ તો શું છે, આ સજા પડે ને એટલે તો કજીએ છૂટો ના થાય. જો અને ગુના એવા કર્યા છે તારે એના ભાઈબંધો અંગાથી ભાઈને જીતજો બરાબર ના, વાય યાર, ના, ના, વાય. વાગ્યું. તાનું. અને આ ભાઈબંધીમાં કોકે બોલવાનું થયું એટલે લડાઈ વધારે થઈ અને પેલા કોક માથામાં મેળ્યું એ તો મેળ્યું એટલે આપણા વાળાએ મેળ્યું ભાઈબંધીમાં અરાકમાં એ પેલો મરી ગયો એટલે સીધા પોલીસ બોલાવીને કેસ છો ને આવી રીતના સીસીટીવી કેમેરામાં આવી કેમેરા ખરાબ એટલે ભાઈ કેમેરામાં આવી ગયા બરાબર એટલે પછી શું થાય દેખાઈ ગયું કોને મેળ્યું અને મરી ઊનું ગયું દેખાઈ જાય કારણ આમ તો કોઈ બોલેલું તો ના એમ મને પણ આ તો સબૂત જ જોડે દેખાય એટલે હું દેખાય કે આ ઓને મેલ્યું આની ચિંતા કરે ને હું કાં રોવું છું ગોડી તેમાં કારણ અમે ના રોવાના અમે તો ઘેર આવી જવાનું છે. હા. કારણ ભાઈ નહીં કાકા, પણ આ તો બધું આપણે કહીએ ને પણ આપણને થોડું મન ઉપર આવે. મન ઉપર આપણા બધી પહેલા ઓર રાખ્યો હતા તારે મન ઉપર લેવા ના આવે એમ કેવું છે અમે તો છેડ પડીએ ગોડા કાકા કે હવે હું કરીએ, આપણે તો જો કોના હાથ બધવા જવાનો છે, છેડ ફરવાનો છે. આ મંગુ ભાભીને કહું છું નો ભગવતભાઈ હા. માતાજીની જે બાધા રાખી હોય એ બધું કરી દેજો પાછા હા, હું કરી દઉં. અંબારી. હું તો- હું કઉ છું માતાજીને કોમ આવું ગયા એટલે તરત કરી આવીએ હમ. મારા તો એક બાધા હેરતું જવાનું છે એ હું મારી રીતે ચોકન પૂરું કરી ભાઈ. નાખ. મારા તો ચોકન છે. અંબાજી અંબાજી નહીં તો વાગડી વાઘડી એ તો હું આય રોહમાં પીરી હા રોમાપીરની મારા એટલી બાધા છે હું તમારે જે મને તે કાલ જ બીજો કાકા તે ના હોય તો પછી વેળાથી બધા જઈશું હવે. અમદાર બીચ કર. એ તો રોહિત લઈને જ જશે. અમદાર? ઓહો, મંગળવાર એટલે મંગળવાર જી આપવા હા હા તાનું. શાંતિ આપે જે હોય બધી સુખ શાંતિ આવું એટલે આપણે બધી શાંતિ બીજું હું તાણે બસ બસ આટલા અડચણ બાકી અડચણે તો આપશી સાહેબ પપ્પા બેટા શેટોરા બાકી તોરા શેટોરા નજર ઉતારો કો ઉભો થા. યાદી દેતી યાદી જશે. યાદી દેને મૂકો હતું. અમે તો ઘેર આવી ગયો છે ને શું કરવું કે હાકો ભાભી હાકો ના કરજો ભાઈ અમરો છો નહીં અમરો છો નહીં ઘેર લઈ લે સાહેબ ચિંતા ના કરશો હું સુખ આ સોડિયો નહીં સોડિયો હું તો જો તમે તો ઘેર આવી જાઓ બંધ થઈ જાઓ રોહિત ઘેર આવી ગયો છે તો. આમ બધા રાજી જો ચિંતા કરીને બેટા અમરો એને જેટલી વાત કરી એટલી કરી લેજો 10 જ મિનિટનો ટાઈમ છે બરાબર 10 જ મિનિટ એટલે સાહેબ કોઈ ખબર ના પડી 10 મિનિટ જ ટાઈમ મળશે એટલે માં ઓનું કેવું થાય ખબર સાહેબનું કે 10 મિનિટ સુધી સાહેબ રસી અને પછી જતા રસી 10 મિનિટ નીકળ્યા પછી જતા રહો. આવો આટલા આવતા રહો આવતા ખુરશી બુરશી લાવો ભાભી આ સાહેબ બે રાગ આ છોકરાને દશા કરી નાખી છે પોલીસ. એ તો હવે ઘેર આવી છે તો હવે માં આપણે શીરો બીરો હાચવીશું. ખવડાવશું ને એટલે હરખું થઈ હવે આપણે હાચવીશું માં જાય આબાદ બેહો બેહો બેહારો હતો લ્યો
સાહેબ સાહેબ ના લો ખુરશી કોણ ભાઈ સાહેબ સાહેબનો આલો ફટા કાકા. તો મસ્તું રાખો કે ચિંતા હું કરો છો ઘેર આવી જાય છો ને. પણ સોરી અંબાર કરતી. એ માં આય પપ્પા કર. હવે તો આ સોળો મારા છોકરા હાલ ના વડાકે છોકરો આવી ગયો આ તો નથી કમોની એ તા બેગમાં તબિયત કોદી તો નહીં પડતી તમારી ચિંતા માએ અડધો થઈ જાવ જોજો. અને મારો છોકરો પપ્પા કરીને મારી સોરીઓમાં મહકામ ભૂઈ નાખીને ખાઈશું. બોલો કાકા રોડ પર થઈ ગયો તું જો તારો આ ઘરમાં એવું ચાલે છે ને બહુ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ મોટા મોટી જીવનમાં ના તું લેવા ખાવા કોઈ નતું કરવા વાળા કરી ગયા હવે ભૂકંપાનો મારે થયું ત્યારે મુંહમાં જે થઈ ગયું થઈ ગયું આમાં છૂટછન ત્યાં પર ગેસ હા, આવી બસ ગયું છે તો આપણો તારામાં ભગવાન- આપણે શું જ રવાન થકે હા તાન આપણો શાંતિ જ રવાના અમુક કોઈ આ રીતના કોઈ દખલા કરવાનું નહીં જો આપણા ઘેર રવાનું બોલ્યા વગર જફાવ નહીં કરવાની કોઈ. જો આપણો ભગવાન હતો તે ના આવ્યો ઘેર ના આવ્યા તમે ચાલો. બધો આરવાનો તો જુઓ કે ભૂઈનું પડ્યું ભૂઈ ના રહે ભગવાન હવનો એવું હોય. ઈ હેઠી ના જવાનું ઘેરી કેવી રીતના આવ્યો છું મારું મન જોડે છે મારા અંગાથી હું થયું છે હું જોડું છું મારા અંગાથી રોજ હું થાય છે ને મને મારી ખબર છે કદી જીવનમાં કદી ખોટા રસ્તા કદી જિંદગીમાં વિચારાય ના એ તો ભાઈ આમાં ગુનો કર્યો એટલે સજા થાય પણ અમે ભોગવવું પડવું કરીએ કેમ બધા ભણવા જોવા બેટો સારું બનજો હો. જિંદગીમાં સારું બનજો બાપો તો હોય કે ના હોય એવું ના બોલશો એવું ના તમે બોલ. એવું ના બોલશો. આમ તો આવી જતું તમારા મનમાં આમ કેવું કરશે તમને ખબર રોજ પડે દાડા છે? જેટલી વખત સંભાળે છે રોજ માર ઘેર આવ કે બા કે માર પપ્પા મળાવન ગોડા કાકાન ઘર નેનજી કાકાન ઘર આખો દામ છોડીઓ લઈ લઈને રખડું માન બે જણા મજૂરી દીએ લોકો નેત્રોમાં. અમે તને ભેગો તો કેટલા વખત આવ્યા પણ આમ તું અમને ભેગો જ ના જાય અમને કોઈ મોઢું જ ના હોતા હતા કાકા પ્રશ્ન જેવો કેસ એવો બન્યો કે કોઈ કહી જ ના કે કોઈ મળી ના કે ગુના એવા કર્યા છે ને કે શું કરીએ આપણે આ બંધાઈ ગયેલા છીએ અને છૂટીએ એવું છે નહીં બરાબર જીવનમાં સંગ હારા માણસોનો કરવાનો જુઓ. આ તમારી ભૂલોના લીધે જ મારો છોકરો રખડતો થઈ ગયો તાર હું રખડતી થઈ જી. હા હું અત્યારે મારા માઈ ત્રણ ઘેર મોઢું હું બતાવું મારું છોડ્યું આખું તાર બાપ કરીને મમ્મ જેવું કરું છું. મારું જીવન આખું ધૂળ જેવું કરી નાખ્યું તમે. આ ગઈ મારા જીવતરમાં ધૂળ નાખી નાખી તમે. એક વખત ઘરમાં જવું છે એક વખત સાહેબ. હવે ટાઈમ પટવા આવ્યો ચમ સાહેબ કેમ સાહેબ ટાઈમ પટવાળે એક વખત મને મારા ઘરમાં જવું સબ સાહેબ ટાઈમ પટવાય છોડી દીધા આમ સાહેબ આમ ચમ ટાઈમ પતવાય. તમારે જવું જ વધો ને તમ તાર જો હા સાહેબ અમે વધુ નહીં જતા આરે બોલ દો કાલ બસ. એ નાગુલા મારી વાત સાંભળો હા આ તો ઓવન સરકારશ્રીએ રજા મંજૂર કરી છે એટલા માટે અમે લઈને આવ્યા છીએ સાહેબ સાહેબ તે ઓન કોઈ કને રાખવાના પાછા લઈ જવાના. ના પાછા જ લઈ જવાના હા હા સાહેબ આમ ના કરજો મારો છોકરો આવું જો સાહેબ. પણ કેમ સાહેબ પાછા લઈ જવાના છે સાહેબ પાછા કેમ લઈ જવાના છે હા સાહેબ માર સોરીઓ આમ જો માર સોરીઓ સાહેબ છૂટી ના જાય જેલમાંથી જન્મોથી છૂટા નથી સાહેબ પગે પડું સાહેબ મારો છોકરો આમ જુઓ બાપ મારો છોકરો. આ કેદીને ફોસીની સજા થઈ ચૂકી છે એટલે સવારે 4 વાગે ફોસી આપવામાં આવશે એટલે જે તમારે વાત કરવી એ એક કરવી બરોબર સાહેબ કીધું સાહેબ ફોસી આવવાની. ફોસી આવવાની છે પહોંચી આવવાનું છે સાહેબ ઓહો સાહેબ ફોસીની સજા પડી છે કેટલી વખત બદલ કે ક્યાં કરવાનું બીક લાગો મારો છોકરો આમ જો ખાલી મારો છોકરો આમ જો સાહેબ હું પગે પડું સાહેબ તમારા મારા આદમી છોડ દે મારો છોકરો આમ જો
ફાંસીની સજા નાલ છે સાહેબ પણ આ છોકરો આમું તો સાહેબ જુઓ, આ છોકરો આમું જુઓ સાહેબ, એનો બાપ નહીં, એના ઘરમાં સાહેબ એની કેડી માં છે સાહેબ, છોકરો છે 2 જણો છોકરો આમું સાહેબ, તમે જુઓ સાહેબ, ઘર આમું તો વહાય સાહેબ, સાહેબ થોડું જુઓ સાહેબ, 2 હાથ જોડું છું સાહેબ, તમને હું 2 હાથ જોડું છું. ગોડભાઈ સાહેબ જવા દો કિયા. ભાભી પેલો પોરા ભાભી પાછળ જોજો. એ માં ભાભી કાકા પાણી લાવ માં જોક પેલો જોક સાહેબ ભાભી સાહેબ ઘરના મોડું આમું તો સાહેબ ચલો હવે ટાઈમ પૂરો થઈ ગયો. ટાઈમ પડી ગયો. સરકાર શ્રીના નિયમ આગળ કોઈનું કોઈ ના ચાલે, બરોબર? એવું ના ચાલે ને, બિલકુલ ના ચાલે. ચલો હટો. સાહેબ ઘર આમું તો જુઓ સાહેબ, ચલો હટો. ચલો હટો. સાહેબ એના ઘર આમું તો સાહેબ, તમે જુઓ ચલો સાહેબ, આમ તો ચલો હટો ના કીધું ને, હટો. સાહેબ થોડું ઘર આમું તો સાહેબ ડ્રાઈવર ગાડી જાવ રે. ડ્રાઈવર ગાડી જાવ રે. મારો જીવન દોડી મારી સોળીઓ હાથમાં રહી, મારા ઘેર ગારામાં ગઈ. એ ભગવાન મારો છોકરો મારો જડે ભગવાન, એ ભગવાન, હું બાપા રે થોડું તો આવું જોઉં તું આ છોડ્યો. હે ભગવાન રે બા, હે
સાહેબ સાહેબ ઉડા સાહેબ બાથરૂમમાં જવું છે, બાથરૂમ જવું છે સાહેબ. ગાડી ઉભી રખાવો કે કેટલી વખત બાથરૂમ જવાનું એમ કેવું છે પણ એનું તો જો દઉં પણ સાહેબ મને નહીં રવાતું, મારે આ વખત જવું પસંદ નહીં, જવું આટલી વખત જવું બસ કદી નહીં જવું, તમે ક્યાં તો આવો તો. મારે ઘરે આયા હતા બાથરૂમ. પણ સાહેબ એ જવું નહીં ને તો ગાડી બગડશે અને તકલીફ થઈ જશે મોટી, અને મગજ બધું ગંધા છે સાહેબ. એના કારણે મને ખાલી આ જગ્યા કમ્પ્લીટ છે, પેલી આગળ ઊભું રાખો મોબાઈલ. ડ્રાઈવર આ પેલી બાજુ રાખજે, ગાડી સાઈડ કરજે ઊભી. હા ફટાફટ પણ આવી જવાનું. તમે મેકી દો, હું હાલ મેકી નહીં દઉં, હું આવું છું.